દાહોદમાં દૂધીમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। કસ્બાથી સ્મશાન તરફ જતા પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। સતત પાણીના પ્રવાહ વધતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો ખૂબ ભયાનક દ્રશ્યો છે, કારણ કે આ નદી જે બે કાંઠે વહેતી થઈ ગઈ છે, દૂધમતી નદી, એનો ધસમસતો પાણીનો પ્રવાહ અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે લોકો પાણીના પ્રવાહ વચ્ચે જવા મજબૂર ન થાય। દાહોદ શહેરમાં અવિરત વરસાદને પગલે જે નદી નાળાઓ છલકાયા છે, શહેરની ખાસ ઐતિહાસિક દૂધીમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। પડાવ વિસ્તારનો જે રસ્તો બંધ થયો છે, ત્યારબાદ અત્યારે સ્મશાન વિસ્તારનો જે પુલ છે તેના ઉપરથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પુલ ઉપર લેવલ મીટરમાં લગાવેલું છે, બેનર મારેલું છે, તેના ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે કે પુલની ઉપરથી 4 ફૂટ પાણી જઈ રહ્યું છે। એટલે સ્મશાન તરફનો માર્ગ પણ અત્યારે જે બંધ કરી દેવામાં આવ્યો છે। એક તરફ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી બેરિકેડ મારી દેવામાં આવ્યો છે, અવર જવર માટે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે શહેરને જે દૂધીમતી નદી ઉપરથી જે શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો અત્યારે બંધ થઈ ગયા છે। માત્ર એક જ પુલ ચાલુ છે, તેના પરથી અવર જવર ચાલી રહી છે, પરંતુ જે આ પ્રકારે જ વરસાદ વરસતો રહે તો ચોક્કસથી જે દાહોદનો એક તરફનો સંપૂર્ણ જે વાહન વ્યવહાર તૂટી શકે છે। કાબિલ ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ। દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી ઝાલોદનો માછરનાળા ડેમ ઓવરફ્લો। ડેમમાં પાણી પૂર્ણ સપાટી ઉપરથી વહી રહ્યું છે। ડેમ 278.80 મીટર ઉપર ઓવરફ્લો થયો છે। માછરનાળા ડેમ ઓવરફ્લો થઈ જતા 7 ગામને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ભાણપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી ગામને એલર્ટ અપાયું છે, ત્યારે માંડલીખુટા, થેરકા, મુનખોસલા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદનો થાણા લીંબડી તળાવ ઓવરફ્લો થયો। ભારે વરસાદના કારણે તળાવોમાં સતત નવા નીરની આવક। તળાવ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તળાવ ઓવરફ્લો થતા નદીઓ પણ વહેતી થઈ છે। સતત નવા નીરની આવક નદીઓમાં આવી રહી છે, તળાવમાં આવી રહી છે। તળાવ ઓવરફ્લો થઈ ગયું છે અને આ નયનરમ્ય નજારો પણ કંઈક આ રીતે જોવા મળી રહ્યો છે। ઝરણા વહેતા હોય એટલો ધસમસતો પાણીનો પ્રવાહ ક્યાંક જોવા મળી રહ્યો છે। કુદરત આજુબાજુ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને પાણીનો એ ધસમસતો પ્રવાહ અને આ વચ્ચે સતત નવા નીરની આવક ભારે વરસાદને પગલે। તળાવ ઓવરફ્લો થઈ જતા નદીઓ વહેતી થઈ છે। સુંદર દ્રશ્યો છે, લીલોતરી આજુબાજુ ખીલી ઉઠી છે અને આ ધોધ વહેતો હોય એવો કંઈક આ રીતે નજારો કેમેરામાં કેદ થયો છે, જેને જોવા લોકો પણ આજુબાજુથી આવી રહ્યા છે અને સાથે જ નદીઓ બે કાંઠે વહેતી હોય, નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ છે। તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે અને આખો પાણીનો પ્રવાહ લાઈનમાં જોવા મળી રહ્યો છે। દાહોદનો કાળી ડેમ પણ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ છે। સિઝનમાં પ્રથમ વખત ડેમ ઓવરફ્લો થયો છે। ડેમનો નયનરમ્ય નજારો નિહાળવા માટે આવા વરસાદમાં પણ ભીડ ઉમટી છે। પ્રવાસીઓ દૂર દૂરથી આવી રહ્યા છે દાહોદનો કાળી ડેમનો નજારો માણવા માટે। આજુબાજુ લીલોતરી, વચ્ચે બ્રિજ અને આ ડેમનો નજારો કે ડેમ ઓવરફ્લો થયો છે સિઝનમાં પ્રથમ વખત। પ્રવાસીઓ એને માણવા માટે પોતાના મોબાઈલ કેમેરામાં એના દ્રશ્યો કેદ કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે। દાહોદમાં સતત અનરાધાર વરસાદ, ધોધમાર વરસાદને પગલે નદીઓમાં આવ્યા છે નવા નીર। દાહોદની દૂધીમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી, નાળા અને જળાશયોમાં નવા નીર આવ્યા છે। પંચમુખી મંદિર તરફના પુલ પર 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। પાણી પંચમુખી મંદિર સુધી પહોંચતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પૂજારી સહિતના સાધકો સલામત સ્થળે તેમને ખસેડવામાં આવ્યા છે। દૂધીમતી નદીના પાણી નવા પુલ સુધી પહોંચી ગયા છે। દાહોદ શહેરમાં અવિરત વરસાદને પગલે જે નદીઓ ગાંડીતુર બની છે, દાહોદની ઐતિહાસિક નદી દૂધીમતી નદીનો જે આ વિસ્તાર છે કે પડાવ વિસ્તારમાં આવેલા પુલ ઉપર જે પાણી ફરી વળ્યા છે। અત્યારે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે પડાવમાં પંચમુખી મંદિરની પાસેથી જે જતો રસ્તો, તેના પુલ ઉપરથી લગભગ 5 ફૂટ ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે। તેને કારણે જે નાનો પુલ, જે જૂનો પુલ કહી શકાય, તે રસ્તો અત્યારે બંધ કરવામાં આવ્યો છે। આ તરફનો જે નવા પુલને પણ જે પાણી અડકી રહ્યું છે, એટલે કહી શકાય કે જે આ પ્રકારની જે સતત વરસાદ ચાલુ રહે તો કદાચ
આ પુલ ઉપર પણ પાણી આવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ગઈકાલથી આ જૂનો પુલ બંધ થઈ ચૂક્યો છે. અત્યારે પાણી ધીમે ધીમે મંદિર તરફ પહોંચી રહ્યું છે, એટલે કહી શકાય કે મંદિરમાં પણ પાણી ભરાવાની શક્યતાઓને લઈને મંદિરમાં રહેતા સાધુ સંતો પૂજારી તમામ લોકોએ અત્યારે મંદિર ખાલી કરી અને અહીંયાથી અન્ય સુરક્ષિત જગ્યાએ પહોંચ્યા છે. દૂધીમતી નદીની આસપાસનો જે તમામ વિસ્તાર છે, બંને તરફના માર્ગો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે. ચોક્કસથી અત્યારે જે દૂધીમતી નદી ઉપરથી જે પસાર થતા પુલ, જે 2 રસ્તાઓ છે તે અત્યાર સુધી બંધ થઈ ચૂક્યા છે. અત્યારે આ પ્રકારનો વરસાદ રહે તો આ રસ્તો પણ બંધ થાય તો જે હાઈવે અને તેમજ જે દાહોદનો બીજી તરફનો વિસ્તાર છે, શહેરની બેની વચ્ચેનો જે વિસ્તાર, તેનો સંપર્ક તૂટે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ.